જસદણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો મામલો ખેડૂત પાસેથી મજૂરે 200 રૂપિયા લીધા હોવાના આક્ષેપ કે મગફળીની ખરીદી બાદ મગફળીની બોરીમાં સિલાઈ મારવાના 200 રૂપિયા લીધા હોવાના આક્ષેપ કરાય છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવતા મજૂરે 200 રૂપિયા પરત આપ્યા હતા। મગફળીની ખરીદી બાદ સિલાઈના પૈસા ખેડૂતો પાસેથી લેવાના હોતા નથી। મગફળીની બોરીની સિલાઈ કરતા મજૂરે 200 રૂપિયા લીધા બાદ પરત કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોની પુષ્ટિ જેકેએસ ન્યૂઝ ગુજરાતી કરતું નથી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રસિક વિસાવડિયા, જસદણ। ગાડી ભરી લોડિંગ આનો ગુનો નથી ને આપણે નો કાઈ કહેવાય ભાઈ। અમારે કાઈ નો લાગે અમે ગાડી ભરી છે નકલી એ ગામે સિલાઈ વાળો હવે આ નોટ પાછી મને દીધી એને ભાઈ બરાબર પાછી મનના નોટ હું કામ દીધી એને લીધી હું કામ નોટ આ પૈસા લીધા છે ને એમ કહીશ તમને બીજું કાઈ નથી પૂછતા હે તમને ગાડી ભરવા વાળા છો એ વાત સાચી તો આની પાસે પૈસા લીધા હું ગાડી ભરવા વાળા છો તો પૈસા હું કામ લીધા તમે 200 રૂપિયા છે ના લીધા અમે ખાલી પૂછવી છે અમે બવાના 2000 કયો તો દઈ દેવાય અમારે છુટકારો જોવી છે અમે ગાડી ભરવા વાળા ભાઈ કે અમારે જવું છે હા એટલે તમે 200 રૂપિયા લીધા તો પાછા હું લેવા તમે લેવા દીધા નોટ પાછી હું લેવા દીધી નોટ એમાં અમારી સહી હતી આમાં જો આ સહી કરેલી હોત છે આ નોટમાં સહી કરેલી છે મારી અને નોટ તમે લીધી હાલો મેન સાહેબ પાસે ઈ એમ કે છે જેની પાસે જવું છે તમારે મજૂરી નોટ લીધી હું અને મગનભાઈ તેમની મગફળી લઈને સાથે સીસીઆઈમાં ગયા હતા। ત્યાં અમારી મગફળી જોખાઈ ગઈ હતી પણ આજ દિન લગી સિલાઈ મારવામાં આવી નથી એટલે 200 રૂપિયા માગતા હતા 200 રૂપિયા આપ્યા પછી એને સિલાઈ મારી એટલે મેં વિપુલભાઈનો સહકાર લીધો કે ભાઈ હાલો 500 રૂપિયા અમારા સેનાને લીધા છે એટલે માલુમ પડ્યું કે એ સિલાઈવાળાએ નકર નહોતા લગાડતા સિલાઈ એટલે સિલાઈના પૈસા દેવા જ પડશે એટલે સીસીઆઈવાળા દરેક ખેડૂતને હેરાન કરે છે ને બધાય પાસેથી પૈસા માગે છે ને બધાય પૈસા ન આપે તો સિલાઈ કરવામાં આવતી નથી એટલે ગરજને લીધે 200 રૂપિયા સિલાઈ કરવાવાળા પાસેથી લઈ જાય છે અને લૂંટે છે બે ફાર્મ। જય કિસાન જય ભારત સાથ જણાવવાનું કે અમારા સંબંધી મગનભાઈ ગામ દેવપુરા તેમની મગફળી ગુરુવારના દિવસે ધરતી ઝોન ઇન્ડસ્ટ્રીયલમાં મગફળી અમે લાવ્યા હતા સીસીઆઈ ખરીદી કરે ત્યાં તો શુક્રવારના દિવસે અમારી મગફળી જોખાઈ ગઈ ત્યારબાદ સિલાઈ કરવામાં આવતી નહોતી તે મજૂરો દ્વારા 200 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી તો આજ દિન સુધી અમે પૈસા ન આપ્યા તો અમારી મગફળીને સિલાઈ કરવામાં આવતી નથી। જ્યારે આજ રોજ સવારે અમે વિડીયો ઉતાર્યો અને પૈસા આપ્યા ત્યારબાદ એ મજૂરોએ અમને 200 રૂપિયા પાછા આપી અને એવું કહેવામાં આવે છે કે આ તો તમારે ઉતાવળ હતી એટલે અમે તમારી પાસે 200 લીધા। તો આવી રીતથી ધરતી ઝોનમાં અનેક ખેડૂતો પાસેથી 200, 500, 1000 રૂપિયા લઈને સિલાઈના નામે આ ધરતી ઝોનમાં કૌભાંડ કરવામાં આવી રહ્યું છે।